નમસ્કાર મિત્રો, તમારા વિડીયોમાં સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જીવનમાં સુખી થવા ઈચ્છાઓ કેવી અલ્પપણમાં રાખવી જોઈએ તે વાત કરીશું। ખરેખર જોવા જેવો વિડીયો છે તો આ વિડીયો પૂરો જોજો। એક યુવકે તેની પ્રેમિકા સાથે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા। ઘણા બધા સગા તથા મિત્રો તેમના લગ્ન માણવા આવ્યા હતા। વર અને કન્યા તેમના લગ્ન પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા। દરેક જણ તેમને જોઈને કહી શકતો હતો કે તેમનો પ્રેમ સાચો છે। થોડાક મહિનાઓ બાદ પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી। મેં થોડાક સમય પહેલા એક મેગેઝિન વાંચ્યું કે આપણે લગ્ન જીવન કેવી રીતે મજબૂત કરી શકીએ। પત્નીએ કહ્યું, આપણે બંને એકબીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું। ત્યારબાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો પ્રયાસ કરીશું, જેથી આપણું લગ્ન જીવન વધુ સારી રીતે જીવી શકીએ। પતિએ વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઈ યાદો બનાવવા લાગ્યા। તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને કાગળમાં લખવા લાગ્યા। બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનેની યાદી જોઈએ। પત્નીએ કહ્યું કે પહેલા તેને બનાવેલી યાદી વાંચશે। ખરેખર તેને બનાવેલી યાદી પૂરા 3 પાનાઓથી ભરાઈ ગઈ હતી। જેવું તેની યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેને ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા। એટલે તેને પૂછ્યું કે શું થયું। એમાં એના પતિએ જવાબ આપ્યો કે કંઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ। એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી 3 પાના વાંચી નાખ્યા અને યાદી ટેબલ પર મૂકી દીધી। હવે તમે બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું। પત્નીએ ખુશ થઈને કહ્યું। પતિએ એકદમ શાંત થઈને કહ્યું, મારી યાદીમાં કશું જ નથી। મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે। મને મારા માટે કરીને તારી કોઈ ટેવ બદલાવી નથી। તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો, તો શા માટે હું તને મારા ખાતર બદલાવું। પત્ની તેના પતિની પ્રમાણિકતા ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેને સ્વીકારવાની ભાવના જોઈને ખૂબ જ રડવા લાગી। તો મિત્રો, યાદ રાખો કે કોઈ જ પરફેક્ટ નથી હોતું, પણ આપણે તેમને જે રીતે જોવા માંગીએ છીએ એ રીતને પરફેક્ટનેસ તેમનો શોધવી પડે છે। મિત્રો, આપણને જેટલું મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ। આપણે જેટલી આશા વધારે રાખીશું એટલા જ વધારે દુઃખી થઈશું। માટે જીવનમાં સુખી થવા ઈચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ। તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે એકવાર અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો।